હજીરાથી ઘોઘા જતી રોરો ફેરીમાં ઓવરલોડ ટ્રક હેરાફેરીનો ગોરખ ધંધો ચાલી રહ્યો હોવાની બીમ ઉઠી છે તો સામે આરટીઓની કામગીરી સામે પણ સવાલો ઉભા કરાયા છે। સુરતથી ભાવનગર હજીરા ઘોઘા રોરો ફેરી શરૂ થઈ છે ત્યારે હવે દારૂ બાદ ઓવરલોડ ટ્રક હેરાફેરીનો ગોરખ ધંધો થતો હોવાની ફરિયાદ કરાઈ છે। હજીરા રોરો ફેરીમાં દારૂનો જથ્થો ઝડપાયા બાદ જીપ્સમ કોલસાની હેરાફેરી થતી હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે। ઓવરલોડ ટ્રક ભરવાથી મતદરીએ દુર્ઘટના બને તો જવાબદાર કોણ તેવા સવાલો કરાયા છે। તો એક ફેરીમાં જીપ્સમ કોલસાની 50 થી 60 ઓવરલોડ ટ્રક લઈ જતા હોવાની ફરિયાદ ઉઠી છે। વાહન વ્યવહાર વિભાગની સાથે સુરત આરટીઓના પણ આડા કાન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે લોડ કરતી ટ્રકના વજન માટે ક્રોસ વેરિફિકેશન જેવી કોઈ સિસ્ટમ જ નથી તેવી ફરિયાદ કરાઈ રહી છે। આપણો પરિચય યોગેશભાઈ ચેલિયા, સુરત ટ્રક એસોસિએશન વતી। શું આપની રજૂઆત છે અને શા માટે આ રજૂઆત કરવી પડી? અમારી રજૂઆત એ છે, સુરતથી ભાવનગર જે રોરો ફેરી ચાલે છે એમાં ઓવરલોડ ટ્રકો લઈ જાય છે। 3 થી 4 વાર રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર ધ્યાન આપતું નથી। એમાં શું માંગણી છે તમારી? અમારી માંગણી એ છે કે ભાઈ સરકારના નીતિ નિયમ મુજબ માલ લઈ જાય તો સારું પડે, ને કે જો કાલ સવારે ઓવરલોડના હિસાબે બોટ ડૂબી કે કાંઈ પણ બનાવ બન્યો તેનો જવાબદાર કોણ રહેશે? એ પ્રકારની આખી ટ્રક લઈ જવાની અંદર કેટલા ટન ટ્રક લઈ જઈ શકાય છે? 10 ટન, 18 ટન હોય છે, 24 ટન હોય છે અને 33 ટન ને પણ 40 ટન એવું માલ લઈ જવો પડે છે ગાડીમાં। કેટલા ટન લઈ જવામાં આવે છે? ગાડીના નીતિ નિયમ મુજબ કરતા 5 ટન થી લઈને 15 ટન સુધી ઓવરલોડ લઈ જાય છે। આ કેટલું જોખમી ગણી શકાય? જોખમી એટલું ગણી શકાય કે જો ઓવરલોડ થશે તો જેમ આપણે બરોડામાં જે છોકરાની બોટ બુડેલી એ રીતનો બનાવ બની શકે ખરો અમારા અંદાજે। આરટીઓ જે પાસિંગ કરેલા હોય છે ટ્રકો અને આમાં કેમ કઈ રીતે તફાવત કરી દેતા? આરટીઓમાં એવું છે કે અમુક ગાડીઓ સુરતમાં અને સુરત અને નવસારી જિલ્લામાં એવી ચાલે છે, કાયદેસર ગાડીનું પાસિંગ હોય છે 55 ટનનું અને ગાડીને ઊભી રાખીને ચેક કરે તો 27 ટનનું। કાગળ એની પાસે 55 ટનના પાસિંગના હોય છે અને ગાડી હોય છે 27 ટનની પાસિંગ, અને એમાં જ્યારે મૃત્યુ પામશે ત્યારે ઇન્સ્યોરન્સ કંપની પૈસા નહીં આપે। આમાંથી સરકારને બી શું નુકસાન થાય? સરકારને એમાં કાંઈ નુકસાન ન થાય, પણ જે સરકારી અધિકારી જે છે એને બધાને સેક્શન આવ્યા કરે। વાત કરીએ તો કેટલા સમયથી તમારી આ માંગણી હતી? અમારી 1 વર્ષથી ત્યાં માંગણી છે ને અમે 4 થી 5 વાર ગાંધીનગર રૂબરૂ લેખિત અરજી આપવા છતાં હજી સુધી એની ઉપર પગલાં કોઈ લેવાના નથી। 1 નંબરની સરકાર હોવા છતાં બી 1 વર્ષથી માંગણી કઈ રીતે આને જોઈ રહ્યા છો? એમાં એવું કહેવામાં આવશે કે ભાઈ એ લોકોથી કાંઈ થવાનું નથી, આ ચાલવા જો।